ગીર સોમનાથની વાત કરીશું। વેરાવળ નજીક સિંહના આટાફેરા જોવા મળ્યા છે। ભેરાડા માલજીંજવા રોડ પર સિંહ પરિવાર, બે બાળ સિંહ અને સિંહણ રોડ પર દેખાયા હતા। આકરા તાપની શરૂઆત થતાં જ વન્ય પ્રાણીઓ જંગલમાંથી પાણી અને ખોરાકની શોધમાં ગામડા તરફ ટહેલતા દેખાયા છે। વેરાવળ નજીક ભેરાડા માલજીંજવા રોડ પર બે સિંહ બાળ સાથે સિંહણ રોડ પર ટહેલવા માટે નીકળી હતી અને જે આ દ્રશ્ય કેમેરામાં કેદ થયા છે। સેમિકન્ડક્ટરનું હબ બનાવવાનું સ્વપ્ન પ્રધાનમંત્રીનું છે અને ભારતમાં ગુજરાત તેનું હબ બને તે માટે સેમિકન્ડક્ટર પોલિસી બનાવી છે। આ નિવેદન આપ્યું છે અર્જુન મોઢવાડિયાએ। તેઓએ જણાવ્યું છે કે દેશના 5 પૈકી 4 પ્લાન્ટ ગુજરાતમાં બનવા જઈ રહ્યા છે, જેમાં સાણંદમાં 22,500 કરોડના પ્લાન્ટ બનશે, જ્યારે કે ધોલેરા ખાતે 91,000 કરોડનું રોકાણ થવાનું છે। ભારતમાં પણ गुजरात सेमिकंडक्टरનું હબ બને એ માટે આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સેમિકન્ડક્ટર પોલિસી બનાવી અને એને કારણે ગુજરાતમાં આજે દેશના 5માંથી 4 પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપિત થવા જઈ રહ્યા છે। બનાસકાંઠામાં પોષણ ઉત્સવ ઉજવાયો। ઉજવણીના કાર્યક્રમમાં ICDSમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ જાગૃતિબેન મહેતાને સતત બીજી વખત એવોર્ડ મળ્યો છે। ICDS વિભાગ દ્વારા આદિવાસી અને ગરીબ અંતરિયાળ વિસ્તારમાં બાળ મૃત્યુદર ઘટાડવા અને માતૃદર ઘટાડવા માટે કામગીરી કરાતી હોય છે। સાથે જ બનાસકાંઠા જિલ્લામાં ICDS વિભાગ દ્વારા પોષણ ઉત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની પૌષ્ટિક અને ગુણવત્તાસભર વાનગીની સ્પર્ધા યોજવામાં આવી, જેમાં પૌષ્ટિક વાનગી બનાવનારને પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા, જ્યારે કે કોરોના કાળ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર સેવિકા બહેનોને યશોદા એવોર્ડથી સન્માનિત કરાયા। તમામ મહિલાઓ સારી રીતે કામગીરી કરશે અને સરકારશ્રી દ્વારા આવા એવોર્ડ મેળવતી રહેશે। આંગણવાડી વર્કર તરીકે 1990માંથી 150 રૂપિયાના પગારમાં કામગીરી કરેલી છે, જે દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ગનાપીપળી ખાતે મને નિમણૂક મળેલી હતી અને 2007માં હું અંબાજી 4માં જ્યારે મને ટ્રાન્સફર થઈ એ પછી મારી કામગીરીના ભાગરૂપે મને એવોર્ડ મળેલો હતો। જિલ્લા કક્ષાના પ્રોગ્રામમાં ઘટક કક્ષામાંથી જે પ્રથમ નંબર આવેલ હતા એ તમામને આજે જિલ્લા કક્ષાના પ્રોગ્રામમાં ઇન્વાઇટ કરાયેલા હતા। માન્ય જિલ્લા કલેક્ટર, માન્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને તેઓને 1 થી 3 નંબર એનાયત કરવામાં આવે। થોડા દિવસ પહેલા ખંભાળિયા તાલુકાના શક્તિનગર વિસ્તારમાં પાણીના ટાંકા બનાવવાનું કામ ચાલુ હતું ને ત્યારે બાજુમાં આવેલ કોળી સમાજની સ્મશાનની જગ્યામાં મૃતકની સમાધિ પર JCB ચલાવી દેવામાં આવતા કોળી સમાજ રોષે ભરાયો હતો। એક પરિવારની દીકરીની સમાધિ હટાવી કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાં રેતી સહિતનું મટીરીયલ પણ ઠાલવી દેવાયું અને મામલો ગરમાયો। દીકરીના પિતાએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી, જે અહેવાલ ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રસારિત કર્યો। સરપંચ અને કોન્ટ્રાક્ટર દ્વારા તાત્કાલિક આ પરિવારને મળી કોળી સમાજની દીકરીની સમાધિ જે સ્થળ પર હતી ત્યાં જ બનાવી આપવામાં આવી અને સમાધિ બનતા કોળી સમાજના લોકોએ મોટી સંખ્યામાં સમાધિ સ્થળ પર પહોંચી ન્યૂઝ 18 ગુજરાતીનો આભાર વ્યક્ત કર્યો। આ અમારું સમસાણ અહીંયા બાજુમાં આવેલું હતું કોળી સમાજનું। આ બાંધકામ કરતા હતા બાજુમાં પુરવઠા શાખા અને એ લોકોએ મારી દીકરીની સમાધિ વીખી નાખી હતી। થોડાક દિવસ પહેલા હું આંદોલન ઉપર ઉતાર્યો હતો અને TV 18 માધ્યમથી આ લોકોને સરપંચને અને પુરવઠા શાખાને જાણ થઈ। એ લોકોએ આવીને મારી દીકરીની પાછી હતી એવી સમાધિ બનાવી દીધી છે અને TV 18 માધ્યમથી હું એનો આભાર માનું છું। આ લોકોનો બાંધકામ કરનાર અને સરપંચને આભાર માનું છું। પાણી પુરવઠા બોર્ડનું જે કામ ચાલુ છે ત્યાં એક કોળી સમાજની નાની એવી દીકરીની સમાધિ હતી। એ પાણી પુરવઠા બોર્ડનું જે કામ ચાલતું હતું ત્યાં JCB ચાલતું હતું, તેના દ્વારા તે સમાધિ કાઢી નાખેલ અને તેના પિતાશ્રી દ્વારા આંદોલનનો કરવામાં આવેલું હતું। ત્યારે મને જાણ થયેલ ત્યારે હું ત્યાં જઈ અને જે સમાધિ જે રીતે હતી તે રીતે બનાવવાની ખાતરી આપી અને આજરોજ સમાધિ બનાવી આપેલ છે અને શાંતિપૂર્વક એ વસ્તુનો નિકાલ આવેલ છે। એના માધ્યમથી અમારા સરપંચને ખબર પડેલ હતી એટલે એને આ સમાધિ પાછી બનાવેલ આપી દીધી છે અને TV ન્યૂઝની અમે ખૂબ આભાર માનીએ છીએ અને અમારે સમાધિનું અહીંયા થઈ ગયું છે એટલે આનું નિરાકરણ થઈ ગયું છે।